નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા ધોરણ 9 ના પ્રથમ પરીક્ષાના પેપર સેટનું સોલ્યુશન લઈને વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલની પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે જો ભણવું હોય, આપણું જીવન સુધારવું હોય, 10મામાં સારા ટકા લાવવા હોય તો અત્યારે 9મું પણ આપણે એટલું જ મજબૂત બનાવવું પડશે. તો 9માને મજબૂત બનાવવા માટે અમારી ટીમ છે, તત્પર છે, તૈયાર છે. તો વિદ્યાર્થીઓ, આપણે પ્રથમ પરીક્ષાની જાજરમાન તૈયારીઓ માટે એક જબરદસ્ત પેપર સેટ તૈયાર કર્યો છે ધોરણ 9 અને 10 માટે. તો એની માહિતી હું ટૂંકમાં આપી દઉં તો ધોરણ 9 ના ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી 6 પેપર છે, એટલે 6 ચોક 24 પેપર. ગુજરાતીના 4 પેપર છે 28, સંસ્કૃત અને હિન્દીના 3 પેપર છે, બરાબર. એમ કરી અને આપણા ગુજરાતી, સંસ્કૃત અને હિન્દીના 3 પેપર છે, એટલે એ રીતે 33 ક્વેશ્ચન પેપર ધોરણ 9 ના છે. એવી જ રીતે ધોરણ 10 ના ટોટલ 38 પેપર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા રહ્યું, મેં કીધું ક્યાં ગયું. ધોરણ 9 ના 33 પેપર છે, એની MRP 75 રૂપીસ છે. ધોરણ 10 ના 38 પેપર છે, એના 125 રૂપીસ છે. વિદ્યાર્થી મિત્રો, એમાં બધું આવી ગયું. કોઈ ખાલી મેથેમેટિક્સના કોઈ 75 રૂપિયા નથી. બધા જ પેપર તમને 75 રૂપિયામાં તમારા સુધી પહોંચવાના છે. 50 માર્કની પરીક્ષાને લઈને આયોજન કરેલા છે, 80 માર્કની પરીક્ષાને લઈને આયોજન કરેલા છે. તો રાહ શેની જુઓ છો? જો તમારે એને માનો ઘણા એમ કે સાહેબ અમારે પરચેસ કરવું હોય તો શું કરવાનું? તો એના માટે નંબર છે, સ્ક્રીનશોટ લઈ લો. આ સ્ક્રીનશોટ કે જે તમને કામ લાગશે. આ શું છે સાહેબ? તો તમે 9માં છો, જ્યારે 10માં આવશો તો તમારા માટે એક જોરદાર મટીરિયલ તૈયાર કર્યું છે કે જે તમે માર્કેટમાં જે તે સમયે તમે 10મા ધોરણમાં આવશો ત્યારે રેફરન્સ બુક્સ ઘણા બધા પબ્લિકેશન બનાવે છે, પણ એમાં સૌથી આઈએમપી અને સૌથી જબરદસ્ત રીતે આપણે તૈયાર કર્યું છે, અને એકદમ નજીવી કિંમતમાં. માર્કેટમાં 3000 4000 ની તમને રેફરન્સ બુક્સનો સેટ મળતો હશે, જ્યારે આનો સરવાળો કરશો એટલે 1800 રૂપિયામાં તમને એ સેટ તૈયાર થશે. તો આ નંબર સેવ કરી રાખો વિદ્યાર્થી મિત્રો, ક્યારે પણ જરૂર પડી શકે તેમ છે. યસ, સાથે સાથે ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ પણ છે. 12માના ગુજરાતી મીડિયમ કોમર્સમાં પણ આપણે 4 બુક્સ માર્કેટમાં લોન્ચ કરી છે, અને હજારો વિદ્યાર્થીઓ છે એણે આ બુક્સ પરચેસ કરી છે. એનો આજે આનંદ છે, કારણ કે અમારું એક જ લક્ષ્ય હતું કે વિદ્યાર્થીઓના ઘર સુધી પહોંચવું, નજીવી કિંમતે ક્વોલિટી એજ્યુકેશન આપવા માટે. ચાલો, સેક્શન એ ની અને બીજું પેપર અને સેક્શન એ ની આપણે તૈયારીઓ કરીએ. બીજું પેપર એટલે લખ્યું હતું ને ટાઇટલમાં? યસ, બીજું પેપર. હા, તો એનો સેક્શન એ, જો AB બરાબર PQ અને PQ બરાબર XY હોય તો AB બરાબર XY થાય. એક વસ્તુને સમાન, પરસ્પર બંને સમાન હોય. 5મું ચેપ્ટર યાદ આવ્યું? એક વસ્તુને સમાન, AB બરાબર PQ, PQ ને સમાન AB છે અને PQ ને સમાન XY છે, તો પરસ્પર પણ સમાન થાય, એટલે AB અને XY પણ સમાન થાય. તો યસ, વિધાન ખરું છે. જો બે વર્તુળ સમાન છે તો યસ, જો બે વર્તુળ સમાન હોય તો એની ત્રિજ્યાઓ પણ કેવું થાય? સમાન થાય. તો યસ, આપેલ વિધાન ખરું છે. નેક્સ્ટ, x અક્ષ અને y અક્ષ પરસ્પર કયા બિંદુએ છેદે છે, એટલે આવશે 0 0, કે જેને કહેવાય છે ઉગમ બિંદુ. અહીંયા યામ આપ્યા છે. જો નામ પૂછે તો ઉગમ બિંદુ અને યામ પૂછે તો 0 0. જો 5x - 2y બરાબર k નો એક ઉકેલ 2 - 2 હોય તો કે, મતલબ x ની જગ્યાએ 2 મૂકી દો, y ની જગ્યાએ -2 મૂકી દો. 5 દુ 10, માઇનસ માઇનસ પ્લસ, 2 દુ 4, જવાબ આવે 14. તો C ઇઝ યોર રાઈટ આન્સર. ઓકે, આ રીતે કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. જો અહીંયા કન્સેપ્ટ એ હતો કે પહેલો હોય x યામ હોય, બીજો હોય y યામ હોય, મતલબ આ x ની જગ્યાએ મૂકવાનું, આ y ની જગ્યાએ મૂકવાનું. ભાઈ યાદ આવ્યું? તો આ જ કન્સેપ્ટ છે. યસ, જેટલા કન્સેપ્ટ સ્ટ્રોંગ એટલો સેક્શન એ ઈઝી. તો વિદ્યાર્થીઓ, તમારા માટે આ જે ઈઝીનેસ કરવા માટેની જે મહેનત કરી છે, તો એને બિરદાવવા માટે એક લાઈક થઈ જાય. કમેન્ટમાં જણાવો પ્રથમ પરીક્ષામાં તમે શું ટાર્ગેટ રાખ્યો છે, કેટલા % તમારે લાવવા છે, કમેન્ટમાં મને ખાસ જણાવજો. પૃષ્ઠની ધાર ખાલી જગ્યા હોય છે, પૃષ્ઠની ધાર રેખા હોય. પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ સુલભા સૂત્ર. વિદ્યાર્થી મિત્રો, હું અત્યારે તમને ખાલી સોલ્વ કરાવીશ, સમજાવીશ નહીં, કારણ કે સમજણ માટે ફૂલ સિલેબસ આપણી યુટ્યુબ ચેનલ ઉપર અમે મહેનત કરીને મૂકેલો છે.
અત્યારે હું સોલ્યુશન કરાવું છું. તમને એમ થાય કે સાહેબ નથી મળતા વિડીયો, હમણાં જણાવું ક્યાંથી મળશે તમને. ચાલો, પાઈ એક એવી સંખ્યા છે અસમય. જો આની જગ્યાએ એક ટ્વિસ્ટ સવાલ પૂછાય કે ભાઈ 3.14 એક એવી સંખ્યા છે તો એ સમય છે. 22/7 કેવી છે તો કે એ સમય છે. પણ પાઈ પૂછે તો અસમય છે. તો સાહેબ આપણે પાઈ બરાબર 22/7 લઈએ છીએ, 3.14 લઈએ છીએ, તો એવું કેમ? બેટા એકચ્યુઅલમાં પાઈની કિંમત છે અનાવૃત છે. આપણે ખાલી નજીકની કિંમત ગણતરીને સરળ કરવા માટે 3.14 ને 22/7 લઈએ છીએ. બાકી પાઈ છે એની કિંમત અનંત અનાવૃત છે, અને અનંત અનાવૃત હોય હંમેશા અસમય હોય. ઓકે, યસ. તો વિદ્યાર્થીઓ, તમને એમ થાય કે સાહેબ વિડીયો આખા જોવો તો ક્યાંથી? તો કે આ આપણી એપ્લિકેશન છે યુથ પેપર જનરેશન 1 to 12, બિલકુલ ફ્રી છે. there is no any cost. 0 રૂપીઝમાં આપણે આ એપ્લિકેશન છે એ રન કરીએ છીએ. તો વિદ્યાર્થીઓ, ત્યાંથી તમને આ પેપરનું સોલ્યુશન પણ મળશે અને સાથે સાથે તમને ફૂલ સિલેબસ નો ડેટા પણ મળશે. એકદમ ફ્રી છે. તમે જો ભણવા માટે તૈયાર હોય, તમારાથી તાકાત હોય એટલી તૈયારી કરો, એ ડેટા ખૂટશે ને એટલો ડેટા છે. ચાલો, જો આ એક એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને લર્ન નો બાય ડિફોલ્ટ ઓપ્શન હશે. અહીંયા ચેક કરી લેવાનું ગુજરાતી મીડિયમ, ધોરણ 9 અને વાર્ષિક. અહીંયા સિલેક્ટ કરી લેવાનું તમારું જે તે ધોરણ છે તે. અહીંયા તમે આમ સ્ક્રોલ કરશો, બરાબર, સ્ક્રોલ કરશો હમણાં, એટલે અહીંયા તમને અલગ અલગ વિષય આપશે. બરાબર, ઇંગ્લિશ છે, ગણિત છે, વિજ્ઞાન છે. માનો કે વિજ્ઞાનમાં જાઉં છું, આ પાઠ છે બધાય. બરાબર, આ પાઠમાં તમે અંદર જાશો. આપણે પેપરમાં જઈએ તો આ પેપરના સોલ્યુશનમાં રીડિંગ મટીરિયલમાં જવાનું છે. ત્યાં તમને આવી રીતે 2 માર્ક, 3 માર્ક, 4 માર્કમાં તમે ફૂલ જવાબ આપેલા છે. ફૂલ જવાબ. નિબંધ હોય, ગુજરાતી હોય તો આખા નિબંધો આપેલા હશે. ઓકે, તો આ રીતે આપણી એપ્લિકેશન છે, ડાઉનલોડ કરજો ફોનમાં. આ એપ્લિકેશન અને બીજી એપ્લિકેશન હમણાં જણાવો તો હોવી જ જોઈએ. યસ. 8મો, x³ + x² + x+1 નો અવયવ x+1 છે કે નહીં તે જણાવો. તો p of x આપણી પાસે આ છે, x³ + x² + x+1. અવયવ કે એને કહેવાનું g of x. અવયવ છે કે નહીં તે ચેક કરવા માટે g of x ને 0 લઈ લો. હવે g of x બરાબર 0 લો એટલે x+1 બરાબર 0. તો x બરાબર થયા -1. આ x બરાબર -1 ને હું મૂકીશ આમાં. શેમાં? p of x માં. એટલે જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં ત્યાં મને x દેખાય, જ્યાં જ્યાં મને x દેખાય ત્યાં ત્યાં હું -1 મૂકી દઉં. -1 ની 3 ઘાત પ્લસ, -1 ની 2 ઘાત પ્લસ, -1 + 1. સોરી. હવે ટોટલે બેઠા મોર ઉડાડીએ તો ઘાતનું સાદુરૂપ આપીએ. માઇનસ ની એકી ઘાત -1 નો ઘન 1 પ્લસ માઇનસ ની 2 કી ઘાત પ્લસ 1 નો વર્ગ 1 પ્લસ -1 + 1. હજી તો ઘાતનું સાદુરૂપ આપ્યો. હવે કાઉન્સ છોડીએ. -1 પ્લસ પ્લસ +1 પ્લસ માઇનસ -1 પ્લસ 1 +1 -1 ગયા, +1 -1 ગયા, એટલે 0. એનો મતલબ p of -1 શું આવ્યું? 0. જો એ 0 ન આવે તો અવયવ નથી, જો 0 આવે છે તો અવયવ છે. માટે p of -1 બરાબર 0 હોવાથી x+1 એ p of x નો અવયવ છે. ખતમ. પૂછ્યું તું ને છે કે નહીં? છે કે નહીં તે જણાવો. તો કે ભાઈ છે, અંડરલાઈન કરી દેવાની છે ભાઈ. ઓકે, ચાલો નેક્સ્ટ. 9મું, સાદુરૂપ આપો 11 ની 1/2 ઘાત. આધાર સરખા, વચ્ચે ભાગાકાર, ઘાતની બાદબાકી. યાદ આવ્યું? ચાલો, 11 ની, આને એમને રહેવા દો, સળી બધી ઉપર કરું અને લસા લઈ લો. અહીં × 2, અહીં × 2, એટલે 1 × 2 2 -1. હવે 2/4 થઈ ગયા, એટલે કે 11 ની 1/4. આ તમારો જવાબ. ઓકે, બહુ સિમ્પલ છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો ભાઈ, 1 માર્કમાં આવું જ આવે. બીજી એપ્લિકેશન જે મેં તમને કીધી હતી એ છે વિદ્યાકુલ. જી હા દોસ્તો, પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો. આપણા ફોનમાં ગેમિંગની ઘણી બધી ફેસબુક, ઇન્સ્ટા, સ્નેપચેટ, ટેલિગ્રામ, થ્રેડ્સ, કંઈક કેટલી એપ્લિકેશન્સ છે કે જે તમને બાધારૂપ છે પણ ભણવામાં મદદરૂપ થાય તેવી આ 2 એપ્લિકેશન તો તમારા ફોનમાં રાખવાની છે. યુથ પેપર જનરેશન 1 to 12, the second one is વિદ્યાકુલ.
બરાબર. ધીઝ ટુ એપ્લિકેશન્સ will be useful for your study. That is my guarantee. So yes, go to Play Store and download these two applications. Right? So વિદ્યાકુલમાં તમને લાઈવ લેક્ચર્સ પ્રોવાઈડ કરવામાં આવશે, રેકોર્ડિંગ લેક્ચર્સ, ક્લાસ નોટ્સ, ડીપીપીઝ, પ્રોબ્લેમ સોલ્યુશન, ઘણું બધું. એક્ઝામ આવશે ત્યારે રિવિઝન, ઘણું બધું છે એ તમારા માટે ત્યાં અવેલેબલ છે. રાઈટ? તો યસ, કોલ કરો 9924454000. પણ તમને કંઈ પણ ડાઉટ છે કેવી રીતે જોડાવું, કોણ ભણાવશે, શું ભણાવશે, 9માં છો તો અત્યારથી જ જોડાઈ જાઓ. 9મું મજબૂત જેટલું હશે એટલું 10મું તમને સરળ પડશે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે 10મો સવાલ આપણો સેક્શન એ નો 125/1/3 છે. જો સાંભળજો, 125/1 કોની 3 ઘાત 125 થાય? 5 ની 3 ઘાત 125 થાય તો 125 લખ્યા, 1/3 તો એમનેમ છે. તો 5 3 ગુણ્યા 1/3 ઘાતની ઘાતનો ગુણાકાર થાય, 3 3 ગયા, 5 ની 1 ઘાત એટલે જવાબ આવે 5. આ તો આપણો સેક્શન એ. જી હા દોસ્તો, પેપર બીજું, પેલું પેપરના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયા છે. બીજા પેપરનો સેક્શન એ, જેટલો સેક્શન એ મજબૂત હશે કારણ કે માર્ક્સ ત્યાં કપાવવાના ચાન્સીસ વધારે છે. કન્સેપ્ટ ક્લિયર કરાવવા માટે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા હર હંમેશ તત્પર છે. તો તમે મારા નાના ભાઈઓ બહેનો, તમે પણ તૈયાર રહો તમારા ગણિતને મજબૂત કરવા માટે. વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી લિંકને શેર કરો અને પેપર સેટ જરૂરથી વસાવો. માત્ર 75 રૂપિયા કિંમત છે 9મા ધોરણની. આ 75 રૂપિયા તો ક્યાંય આપણે ખર્ચી નાખતા હોઈએ છીએ. તો કોલ કરો 9712444548, 9712444549. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.